હાય હવાના કામ બામ તો થઈ ગયા ને લુગડા એક રહી ગયા લાઈ ઈ હંકેલ નાખું નથી રાંધવાનું કરવાનું હે ને એટલા કામ પડ્યા હે એ ભાભી હા આમ જો મારા ફઈના છોકરાએ આપણે ઓલા લગનમાં ગયા તા કે નહીં હા ઈ બધા ફોટા ને વિડિયો મોકલી દીધા હે તે બધે ખરી આ જો હું કેવી મસ્તીની લાગુ છું ને લે આ તમે જો મામા ઓહો હું તો જોયેલી કેવી લાગુ ઓહો મારા મોકલજે ફોટા મારા આ બધાય ઓહો એમ નહીં ભાભી તમારા કરતા હું વધારે સારી લાગુ છું એટલે હો તે હુંય હારી જ લાગુ થોડાક ઓછા લાગુ છું એમ ભાભી મારા જેઠ કરતા તો તમારા દેર વધારે સારા લાગે જો હે બે હારા જ લાગે હે પણ અમાર બે માણસ જોડી વધારે સારી લાગે ને હે તમાર બે ની કઈ કમ નથી હો હારા જો આપણે હારા આમ જો ઈ તો જો પાઘડી પહેરીને ઉભા રહી ગયા હે કેવા ધોળા ધોળા લાગે નહીં લાગે જ ને લે જોઈ લે આનો ક્યાં લેવાનો તો આપણી હાહુ નો જોઈ લે આમ જો ફોટામાં ક્યાંય હારા લાગે છે આમ જો તો ઈ ભાભી તમે હાવ હાસું કીધું હો આપણે બે કેવ્યું ધોળ્યું આપણા બેના વર કેવા મસ્તીના આપણા હારાય કેવા હારા છે હારા છે અને આપણા હાહુ એની તું વાત જ કરી એને કે કાઢા જેવા જ નથી આપણે બધાય હારા આપણે હાહુ જ કેમ આવે કાળા ઈ છે ભાભી હા આપણી હાહુન જોઈને બધા મોઢું કેમ કરે ખબર એમ નહીં તેની લગ્નમાં કે ખબર ઓલી બાજુવાળી બાયું ઈ કેમ કરતી હતું ઈ મને ખબર હતી ત્યારે લગ્નમાં કે ત્યારે ખબર ને તે જોયું બાજુવાળી બાયું કેવું કરતી હતી એવું જ કરે ભાભી અને પાછો ગળામાં હાર કેવો પહેરે એની કરતા તો એનો હાર વધારે ચમકે છે ઈ જ બધી બાયું તેની વાતું કરતી હતી કે આ ડોહી જો ને એનો હાર ક્યાં ને કેવું તૈયાર થઈને આવી છે તેની બધી બાયું ઈ જ વાતું કરતી હતી ભાભી હા પાછો તો દાંત કેવો ફિટ કરાવ્યો સોનાનો તાઈ હું એક તો મોઢામાં ઠેકાણું નથી ને હોનાનો દાંત નખાયો બોલ અત્યારે એને હું એટલો શોખ હશે આપણે તો બધાય સુખ મળ્યા ને પણ આ એક આપણી હાહુમાં ન થઈ રહ્યું આપણે કાંઈ વાંધો નહીં હાલ તઈ હવે ભાભી હું શું કહું છું હવે આપણે એવા લગન બગનમાં હાર્યું તૈયાર થઈને જાય ને તો આપણે હાહુન લઈને નથી જાવ કે આપણે હાહુ આવતા તો આપણે જ નથી જાવ હા બસ એમ જ કન થાય કા હાહુ જાય ને કા આપણે જાય બરોબર હે ઈ હોય ને આપણે નહીં જવાનું થતું બાકી આપણને બધા જોઈ જોઈને મોઢા બગાડશે બગાડે જ ને આપણા ભેગા જરી હારા નથી લાગતા આપણે બેઠી ના ઈ બેહાય કોઈ બાયું નથી બોલાવે ને આપણને આપણી હાવ ભેગી હોય ને તો બાયું બીજી બોલાવતી નથી આપણને એના લીધે તો અહીંયા હું આપણા હાહુન બોલવાની ક્યાં પાંચે જેની એની યાર બાટતા હોય તઈ હું હવે એના ભેગું ક્યાંય જવાનું થતું નથી ઈ આપણા હાહરા એના લીધે જ આપણા હાહુ એટલા ચડ્યા છે ઈ વાત તારી સાચી છે ઈ હું લઈ લઉં છું કાંઈ વાંધો નહીં હાલ તો લઈ લેજો મારા દીકરાઓની મેં કેમ બે ને રાખ્યું છોકરીઓ કોને અને મારી દીકરીઓ ભેગ્યું બે અને બે મારી ખોદણી કરે છે પણ હજી તમને ખબર નહીં હોય કે આ કડવી કેવી છે એ કડવી છે ને ડંક મારશે ને તો તમારા છે ને રૂએ ઝેર લગાડી દેશે પણ હવે તમે જોવો એકને છે ને લઈને અને તમારા રાણ કાગડા જેવા દાસારિયા ને એના આમ ઘણી નાખું મારી દીકરીઓ રૂપના અભિમાન કરે છે લે મારી હાવ તો કારી હવે હું કેવી લાગુ મારા ઘરવાળા કેવા લાગે હારા કેવા લાગે હારો એને ગમ્યો પણ આ કડવી છે જો કડવી રીતશે ને તો રાજ આપશે અને જો ખીચશે ને તો વનવાસ જાય છે ગધેડિયું છે ગધેડિયું રૂપારિયું ગધેડિયું આવે છે વાંદરિયું તેમાં કડવી ને ઓલું કરે છે પણ કડવી ની એની ખબર હજી નહીં હોય કે મારી કડવી હાવ કેવી છે ઈ ઓલો ડોહ ક્યાંય રખડતો હોય છે ને એને હાથ પાડવા અહીંયા મર અહીંયા હું ક્યારું ની રાયડું નાખ્યા નાખ થાય છો એ રાયડું જ સંભળાય છે આ આપણી પ્રજાના પરાકામ જો શું વળી પરજાએ તારું કરી નાખ્યું કર્યું છે હું કે સમય આવશે ત્યારે પણ હું એક વાત કહું એનું ખબર છે શું હું કહું એમ કરવું છે તારે પણ તું આ તારે કેસ ને એમ તો આખી જિંદગી કરતો આવ્યો તો હું કહું ને એમ કરતો હોય તું જોયા કર હું કરું છું એમ મારા કારજે ડાઘ લાગી ગયા ડાઘ હું વાત કરે અરે ડાઘ તો નહીં પણ આખી આગ જ લાગી ગઈ પણ એના કઈ પાણી થી બુજાય એવું છે કે નથી એ પાણી તો ન બુરાય મારો સમય આવશે ને તો હું એને બુરી દઈ તું જોતો રહીશ પણ કોની સામે ઈ મારે કરવું છે ને તારે મારી હું કહું ને એમ જ કરવાનું પણ જિંદગી આખી તો કરતો આવ્યો છું હા તો હજી એ કરવાનું હાજી મરીજ તા લગીને કરતો આવી તારી વાય વાય હા કરતો આવીશ ને તો ગમે એવી થાય પણ કડવી ઝુકેગી નહીં જો હે ભગવાન કડવી છોકરા ને છોકરાને હોવ તમે બધાએ થઈને મને ઝૂકવી નાખ્યો આમાં હવે તમારું કરવું શું મારે એ ભગવાન જે કરી હાસું તું એ ભગવાન ઓલા
સૈતર વૈશાખનું ઝાંઝવું બળે ને એમ કડવી બળતી અંડે છે. હવે કરવું શું? આ ક્રોધ ક્યાંથી એટલો બધો છેડ્યો ને એ જ નથી ખબર. છોકરાઓને બોલાવું. એટલે ચાઈ ગયા બે છોકરા? ચાઈ ગયા? હા બોલો બોલો બાપુ. સુવાસ ચાલુ થઈ ગયો છે મને. હા સુવાસ. કેમ હું થયું વળી અચાનક? આ તમારી માએ છે ને ઓલો સૈતર વૈશાખમાં ઝાંઝવા કેમ બળે ને એમ બળે છે એની હળે કોઈને કરી ઈ કયો પેલા તમે? હું ઈ વાત તો કરો. તમારી માં હું છે ફાલાવા કૂદે છે ક્યારની અને મને સુવાસ ચાલુ થઈ ગયો. પાછો વળે તો વળે. વળી જાય તમે ચિંતા ન કરો. આ બાને થયું છે હું એ તો એમ કે છે કે મારી પરજા છે ને કે હું નહીં ને મારી પરજા ને એમ કે છે. લે ભાઈ આપણે તો કઈ કીધું નથી બાને યાર કઈ વાત જ નથી થઈ. તમારી માની હળી કોણ કરી ગયું ઈ ગોતો. અને 180 ના તાપમાન થી વાવાઝોડું છે. અરે બાપુ તમને તો ખબર છે કે આ મારી માની કોઈ હળી કરી જ ન અગે. હા તો પછી આ કડવીનું નામ છે ને આખા ગામમાં ખબર છે. આ મારી બાનો કેવડો ઉપાડો છે ને એને કોણ હરી કરે કયો જોઈ? તો પછી હું ઈ જ કહું છું. આ મારે 40 વર્ષ ત્યાં લગ્નના મેં આવું કોઈ દી વાવાઝોડું જોયું નથી. આપણે હવે છે ને આ ઘરનું ઉથલ પાથલ થવાનું તૈયારી છે. ધરતીકંપ. એ કાઈ નહીં થાય બાપુ તમે ચિંતા ન કરો આરામથી બેહો. એક કામ કરશું અમે છે ને અમારી ઘરવાળીને પૂછી લઈશું. તમે ગોતો ગમે અહીંયાથી ગોતો પૂછો. તમારી માને શાંત કરો નકર ત્રણ ને બાળીને ભસ્મ કરી નાખજો. એ તમે ઉપાધિ ન કરો. હવે હે ને અમે બધી તપાસ કરી લઈશું. સમજી ગયા? એ તમે આરામથી હુઓ. જલ્દી તમે ગોતો ને મારો સુવાસ સડી ગયો છે. ના ના એને નીચે ઈ ઉતારી નાખો. તમારી માં છે ને ઈ શાંત થાય છે ને તો જ આ સુવાસ હેઠે ઉતરશે ને પૂરું થઈ ગયું. હંધુ સારું થઈ જશે. હાલો હાલો ભાઈ હાલો. હે ભગવાન કોણ કડવીને હળે કરીને વી ગયું? ભગવાન ક્યાંક ખબર પડી જાય તો હટ હારું. મારી કડવી છે ને શાંત થઈ જાય તો હારું. સુવાસ સડી ગયો મને તાલ. મારા દીકરાઓની મારી ખોદણી કરી છે. આજ ઘીરે છોકરાય નથી, ઓલો ડોહોય નથી. બરોબર, આજ તો હું તો ટીટોળો રમાડું પણ એને બે ને વાંદરીયું ને ટીટોળો રમાડું. તું જો આમ કેમ આમ ટીટોળો રમાડું. એ વાંદરિયું એ અહીંયા મરો તમે અહીંયા મરો. તમારું અહીંયા હાલો હું થયું બા? હું છું ની ક્યાં દીકરીની થાય? હું થયું આ વાયરું નથી, ઠામડા નથી, ઉચકા કાંઈ નથી કર્યું. અહીંયા હું તમે ઘરમાં ટોસ આવશો. પણ રાન થયું બા. બેસ મેકઅપ ને લાલ્યું ઈ જ કર્યું છે. મારા છોકરાના પનારે ક્યાંથી પડ્યું? બાન હું થયું બા? અરે તારા કાઢ જા. હું થયું તે કાઢ. તું હામું જો મીંદડા કોને હું ડર હામા કરે છે રાણ કાગડા જેવી? હે તો હું કરું હામો ન જાઉં તો? હામ હજી હામું એક ઝાપટ ભેગું ઝડપું ફેરવી નાખી. દે બા બા. બોઇલમાં જાજુ બાન કઈક થઈ ગયું લાગે. શું થઈ જાય કપાર થઈ જાય. કાઈ વાંધો નહીં હાલો કરી નાખી બા કામ બધું હો. હું કહું ને એટલું જ કરવાનું. સમજી લેજે. તને કહી દઉં છું. હા તને એ હા હો માં. આવો માં ઓલો છોકરો કેદું ન રોવે. નાક આમ કરી આમ ભટકાડે. આ ઓછું ખેંચવું હોત તો. ભાભી બાને શું થયું? બાને કઈક થઈ ગયું હે તો અત્યારે હવે કઈ બોલતી નહીં. અત્યારે મગજ છે ને હાઈ લેવલે ચડી ગયેલો. કઈ બોલતી નહીં, ચૂપચાપ સાંભળજે. પણ ઈ કેવું આમ કરીને મને મારી દીધું નાક ઉપર. અત્યારે બોલ માની પછી આપણે બી બદલો લઈ લેવું એનો. અત્યારે તું રહેવા દે. સમજો હું ખસપસિયા કરો છો. કાઈ નહીં બાઈ તો રાંધાની વાતો કરી. તારા હારાને પૂછી જોઈએ. 60 વર્ષ થયા છે. એમ હું કહું ને એમ જ મારા જ ઈશારે નાશે. હું કહું ને એમ તમારા બે ને મારા જ ઈશારે નાસવાનું છે. ઈ તો બાઈ એમ જ કરવાનું હોય ને તેમ જ કરશું. ટીટોળો લ્યો. ટીટોળો હા. ઈ કેવો હોય? ટીટોળો નથી જોયો. હવે ઈ દેખાડી ટીટોળો કેવો હોય ને અને ટીટોળો લેવરાવું. મને લેવરાવ્યો ને એમ ટીટોળો લેવરાવું તમને. પણ મને આવડતો જ નથી ટીટોળો બા. બા અમને એવું ન આવડે. અમને ખાલી રોટલા જ બનાવતા આવે. ઈ અમે બનાવવા જાય હો. હા ઈ બનાવવા તમે રોટલા જાવ. તમને ન આવડે ને ટીટોળો મને શીખડાવતા આવડે. તારા હારાને શીખડાવી દીધો ને એમ તમને શીખડાવી દે. ધીમ્યું નું રહ્યું. ઈ પછી શીખશું બા આપણે નિરાયતે. હાલો મે રાંધી નાખી હો પેલા. હા જાવ રાંધો. મને ટીટોળો તમે રમાડ્યો ને પણ તમને બેન જો ટીટોળો ન રમાડું ને તો હું કડવી નહીં. જોવો તમે. એલી આ બાને થયું હું? કોને ખબર ભાભી? આપણી યાર કોઈ દી આવી રીતે તો વાતું કરતા નથી. આજ તો કેવા ખીજાવા માંડ્યા. હું ઈ જ કહું આજ તો એને કેટલું આ મગજમાં ત્યાં હું કોના હોય કેવા ખા થતા હે. એમ નહીં હવે એક કામ કર
આ બાને એટલું બધું આપણે નહીં ક્યાંક આપણે કંઈક મારી બારી લે હે કાંઈ વાંધો નહીં હારે ઘરવાળાને બોલાવી જ ખરા હું હેન હું એને વાત તો કરી અને એમ નહીં હું તો એમ કહું આપણે ઓલી વાત કરતી હતી બા કે ખાંભરી તો નહીં ગયા હોય ને એ ભાભી સાંભળી ગયા છે એટલે જ મને નાકે મારી દીધું હું જ વધારેનું બોલતી હતી ને એમાં એવું જ લાગે છે મને તો હે હા. સાચું એવું હોય છે તો આપણને બેન ઘરની બહાર કાઢી મૂકશે તો ન સાંભળા હોય મને તેવું જ લાગે એ ક્યાં સાંભળી જાય આપણે બે તો ધીમે ધીમે વાત નહોતું કરતી હા. બાની હતા નહીં કાકુની સાંભળે ને ભાભી નહીં સાંભળો એને કંઈક બીજો ગુસ્સો હોય છે કાંઈ વાંધો નહીં આપણા ઘરવાળાને આવે તો દે એ આવે પછી કંઈક એને પૂછી જોઈએ બરોબર હું હેન હું નહીં આમ જો ભાભી ત્યાં સુધી આપણે બાની આજુબાજુમાં જવાનું થતું જ નથી હો હું તો નહીં જાઉં હું તો હાવ ને મને કેવો અત્યારે કેવો કરતા હતા બાપા રે ટીટોળો રમવો હવે ટીટોળો કેવો આવતો મેં તો ટીટોળો ય નથી જોયો કાંઈ વાંધો નહીં હવે આપણે તો રાંધી હા હાલો આ બાપુએ જે વાત કરી ને હા. વાતમાં કઈ મને સમજાતું નથી હું કેવા માંગે છે. મને કઈ સમજાણું નહીં હવે આ જો ઘરે જઈને ખબર પડશે હું સાચું છે ને હું ખોટું છે કાંઈ વાંધો નહીં આ બે અહીંયા ઝૂબ્યું છે. હા આવી ગયા જો હું શું કહું છું આ બાને કઈ થયું છે હું અમે તમને જ કહેવાના હતા બાને કંઈક થયું હે પણ તમે કઈ કીધું તો નથી ને બાને કે બાઈજી તો નથી ને એની હારે? અમે તો કાંઈ નથી કીધું અમે કાંઈ નથી કીધું એને ઓ બાને હું કઈ બહુ ઉપડું હોય છે હે? બરને આ કઈક જાણવું જો હો આ બાપુજી હવારના અમને બેયને કહેતા હતા કે તારા બા હે ને આખો દી લપ લપ કર્યા રાખે અને એમ કે બધાને દાંડિયા ધૂણાવશે. પણ ઈ વાત ક્યાં કરો હમણાં મને મારી દેત આને હોતન માર દેત તો તોય હવે આ મોટા ભાઈ બા નું કઈ કરવું જો હો નક્કી કાંઈક તો એમ લોચો છે નહીં મને આમાં. તે કે બા ગાંડા થઈ ગયા મને હમણાં રાહડા રમાડતા હતા હમણાં તો હાલો ને એક કામ કરી ડોક્ટર પાસે બતાવી આવી ક્યારે મગજ તો નથી ચસકી ગયું ને? હા હો, મને તો એવું જ લાગે એવું જ થયું છે કદાચ એક કામ કરી આપણે બાપુ પાસે જઈને એને કહી કે આ માને કાંઈક ડોક્ટર પાસે દેખાડો એનું મગજ ચસકી ગયું લાગે. હાલો અને એક કામ કરો તમે ભેગા હાલો એટલે વાતનો ફેસલો થઈ જાય એક. હાલો 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 લ્યો આ બાપો તો નિરાતે હૂતો એને કાંઈ ઉપાધિ ખરી? એ બાપુજી એ ઊભા થાવ આ શ્વાસ એકલો બેઠો કે દરદ છે? અત્યારે છે હું કાંઈ તમારી માં કાંઈ શાંત થઈ તમારી માં એ એને અમને એવું લાગે છે કે આ માનું હે ને મગજ સસકી ગયું છે એને કોઈ સારા ડોક્ટર પાસે બતાવો એ આ બધાને દાંડિયા ધૂણાવે છે ઘરમાં. હમણાં મારી ઘરવાળીને મારી લે પણ તમે તમારી ઘરવાળીની ઘરોમાં મને આ જિંદગીમાં પહેલી દાન ચડાવી દીધો છે. આ તમારી માનું મગજ ઓલું થઈ નથી ગયું આ કોઈ એને હળી કરી છે. બાપુ આ હળીએ તો ભાઈને કહી રહ્યો હવે આ કાંઈ સમજાતું નથી કે હળી કરી કોણ ગયું? આ તમે બે કેમ મૂંગી ઊભી છો? હાસુ બોલો તમે કોઈ હરી નથી કરી ને? આ શું કહે છે કઈ કીધું નથી ને બાને મેં નથી કર્યું મેં નથી એ વાળી નથી કર્યો ઓહો આ હળીએ તો ભાઈને કહી રહ્યો હવે આમાં મને તો કાંઈ સમજાતું જ નથી. હવે ભાઈ તું જ કંઈક કે. એ હાસી વાસો બાપુ હું કરશું બોલો આપણા ઘરમાં કોકને પૂછ આવી હળી છે ને મારી માએ કરી હતી. મારી માએ હળી કરીને મારા બાપાને હુમલો આવી ગયો અને તારી માં એવી વિકરાળ રૂપ લીધો એવો વિકરાળ રૂપ લીધો અત્યારે તો કાંઈ નથી એવો લીધો હતો. એટલે તારી માને શાંત કરવાનું એક જ દવા છે. ક્યાંય દોડતા નહીં, ક્યાંય દવાખાને ન જતા, ક્યાંય કોઈ વજાવાળા પાસે ન જતા, કોઈ જોરવાય ન જતા. એની દવા એક જ છે કે હળી કોણ કરી ગયું એ જાણો છે ને જાઓ. નગર મારી પાસે ટેમ જાજો રહ્યો નથી. હવે હું મારા બાપા પાસે જવાની તૈયારીમાં જ જાઉં. તમને કાંઈ નહીં થાય તમે ઉપાધિ કરો માં. તમારે મને જીવાડવો હોય ને તો તમે ગોતો અને ઘરમાં તમારી વહુને પૂછો કે તારી માની હળી કોણ કરી ગયું. તમે કેમ શાંતિથી ઊભા હો એ મેં હળી નથી કરી મેં નથી કરી હો મહેનત કરી ઓ આ હરી કરી કોણ ગયું બાપુજી એક કામ કરી બાને જ પૂછી આપણે હાલો બાને જાય બોલાવો. બોલાવો તમારી માને બોલાવો. બા એ બા હાલો અંદરથી લઈ આવી હાલો. આપણે જે હાલો લેતા આવો છેલ્લે હું એનું મોઢું જોઈ લઉં હા, પડી હા, હાલો હાલો આ બાને આપણો કંઈક નથી લાગ્યું ને આપણે કીધું એનું નથી લાગ્યું ને આપણે કીધું નહીં આપણે બોલતા હતા ને ઈ સાંભળી જ ગયા ફાઈનલ હવે હવે મને શું ખબર તમે વધારે બોલતા હતા ને હું કઈ નથી બોલી તું વધારે બોલી હતી તો બે બોલતી હતી બે ભોગવશું જે થાય ઈ જોયું જાય બીજું હું આવા તો દે કંઈક બીજી વાત હોય પણ જોઈ લે હાલ ને એ વાત તમારી સાચી બીજી વાત એ હા. હું પણ ખોટી બીવા માંડી એટલી બધી મને લાગી ગઈ હતી ઘડીક વાર તો બીક આમ હાથ પગ ધ્રુજવા માંડ્યા છો દીવાન કાંઈ ન હોય હવે એવું કાંઈ નહીં હોય આવા તો દે આવ્યા દેવો દેવો શું રાયડું નાખો છો? શાંત થા, થોડીક શાંત થા. હવે હે ને મારે જવાની તૈયારી થઈ ગઈ. તું આમ કાળઝાળ થઈ જાય ને તો મને એમ થાય કે એ ગયો હવે હું. હવે જો આ તો તમારું દુઃખ જોઈને અને થોડેક શાંત થાવ છું પણ પૂછો આ બે ધોરા મોઢાર્યું ને શું કર્યું એને તારું? એને આ બાજુ બરકીને પૂછો એ શું કર્યું એ
પૂછો આ કઈ હળી આઈને નથી કરી ને પૂછો હું મોઢા જોવો છો શું કર્યું આ તમે અમે બે કાંઈ નથી કર્યું. તમે ખોજ્યું છો, તમે કાંઈ નથી કર્યું એમ. આ ખાટલામાં બેઠી બેઠી ખસપસ કરતી હતી. શું કરતી હતી? હું હાહુમાં અમે શું કીધું બધું વાંહે ઊભી રહીને હું સાંભળી હતી. તમે બે ઓસ્યું નથી. ઈ તો બા ખાલી એમ નામ કહેતી હતી. એમના ને કહેતી હતી મને કારજે ડગ લાગ્યો, આમ અગ્નિ ઉપડી છે અગ્નિ. બા તમને નહોતી કહેતી આ તો હોય. મારા છોકરાને હોવું છો એટલે નકર બીજી વાત ને ઊભી હરગાવી નાખા. શાંત થા કડવી થોડીક શાંત થા અને જવા દે હવે છોકરાની હોવું છે દુશ્મન નથી આ તારી બાજુ લઈને તમારા દાડા લઈને હાલો. એ જે કે એમ કરો અને એને છે ને શાંત કરો નકર ધરતીકપ થવાની તૈયારી છે હટ આવો હા આ બાજુ મને ટીટોળો લેવડાવ્યો છે એવી ઝાર ઉપડી છે. લ્યો ટીટોળો મારી અમે. પણ ટીટોળો નથી આવડતો બા. તો હુડો લ્યો. હુડોય નથી આવડતો. તો માથા પસાડો અહીંયા. માથાય નથી પસાડવા ભાભીને કાંઈ નથી આવડતું તો મનેય નથી આવડતું આપજો. માથા પસાડતા નથી આવડતું. પણ બા થયું શું એ તો કયો સાંભળવું છે? હા સાંભળો. ઈ મને ખબર હતી ત્યારે લગ્ન માં ગયા ત્યારે ખબર ને તે જોયું તું આજુબાજુ વાળી બાઈ કેવું કરતી હતી. એવું જ કરે ભાભી અને પાછો ગળામાં હાર કેવો પહેરે એની કરતા તો એનો હાર વધારે ચમકે છે ઈ જ બધી બાઈ તેથી વાતું કરતી હતી કે આ ડોહી જો ને એનો હાર ક્યાં ને કેવું તૈયાર થઈને આવી છે તેથી બધી બાઈ ઈ જ વાતું કરતી હતી. આ કીધું મને. હે શું વાત કરો છો એમ? એક કામ કરો હવે, આ તમારામાં જાત શરમ જેવું કઈ છે કે નહીં? બાને પગે લાગીને માફી માંગી લ્યો. પગે પડો બે પગે. અને હાલો ચાલે હું સોરી બા, માફી ભૂલ માંગુ બસ. આ સને આવું ન કરાય. હું હતી ને એટલે આ ઘરમાં તમારા પગલા પડ્યા છે અને તમે મારી ખોદણીઓ કરો. હશે બા જવા દો ને માફ કરી દો. અને અને રૂપના વખાણ ન કરાય. એ બા હવે જવા દ્યો ને હું તમારી નાની આવું છું તમારી દીકરી છે ઈ મને માફ કરી દ્યો હવે કોઈ દી આવું ન બોલું બા હવે હું કોઈ દી આવું ન બોલું. ઊભા થાવ હું બેઠા છો. હવે આવું કરશો? નહીં કરી જય માતાજી મિત્રો, હું મમતા પટેલ અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરતા ભૂલતા જ નહીં. હેલો, હું રમેશ સાલાની. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું મહાવીરસિંહ રાઠોડ. તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, હું છું મહેતા મમતા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, સોનુ દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજિયા અને જો તમને અમારો આ દેશી વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. થેન્ક યુ. હાલો રોલિંગ એક્શન. તો તમારી માની હળે કોણ કરીને વ્યૂ જોઈ? અમારી જબરદસ્ત નથી આવી બા અમારી જબરદસ્ત નથી આવી. રૂપારી હોય તો હોય કે 180 ના તાપમાનથી વાવાઝોડું હશે. અરે પણ બાપુ તમારી તો ઓકે ને બા મને કે સમજાતું નથી. મને નથી સમજાતું. બાબાને ગાર હું કેમ બોલ્યા? આ કોસું કે આ કોકે એને હળે કરી છે એ હળે કરીને એને ગોતો હટ. ગાડી બહુ આવેલી ભાઈ. બહારનું કોઈ હારી ન કરી ઘરનું તો કરી દે. બહાર તો પછી ભણી હળગે પછી એમ કહું કે ઘરની કોઈ કરી છે તારે એને લઈને ત્યાં ગયા તારે જે કેવું હોય કહી લે. હવે આવું કરશો? નહીં કરી. કોઈ નો હાલે. સગ્યું ને